યા અલી મદદ. મૌલા અલી મદદ. સોરી, હું 3 મિનિટ લેટ થઈ ગયો. આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સર્વપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद. Kareem Ilam Group, Kareem Nur Muhammad Momin from Houston, Texas. Friday afternoon, 17th January 2025. My Ilam Mijalis number 1291. My wise number 523. તો હર જે ઇલમ મિજાલિસ થાય છે શુક્રવારે એના પછી 8 ઇલમ મિજાલિસો એડ થાય છે હ્યુસ્ટનની 2 અને જે હું શુક્રવારે વાઇઝ કરું છું એના પછી મંડે ટુ ફ્રાઈડે 4 ઇલમ મિજાલિસ થાય છે. હ્યુસ્ટનના અંદર 2 થાય છે અને એટલાન્ટા અને ઇન્ડિયન હૈદરાબાદમાં થાય છે. એ હું આના અંદર કાઉન્ટ કરું છું અને હું હર વખત ફ્રાઈડે વાઇઝ કરું છું પણ કોઈ વખતે હું હ્યુસ્ટનની 2 ઇલમ મિજાલિસ છે ત્યાં બી વાઇઝ કરું છું તો એ બી એના અંદર કાઉન્ટ કરું છું. અને આ 500 થી વધારે મેં વાઇઝ કરી છે પણ મને લાગે છે કે 1/3 વાઇઝ 30% આજુબાજુ રેકોર્ડ નથી થઈ. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મને આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ અને આ ઇલમ મિજાલિસમાં જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો ઘણો જ હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ, હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલીઓને, તમામ ખિદમતગારોને આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ મિજાલિસમાં બહુ સારી હાજરી આપી અને અલ્હમ્દુલિલ્લાહ આપણે જંગબારના ફરમાન મુબારક અનંત અખાડો અને પીરસાની તસ્બીહની નિયત કરી 40 દિવસ. એના પછી મૌલાની મહેરબાનીથી ઇલમ મિજાલિસના હાજરીના અંદર બહુ વધારો થયો છે તો મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. તો આ દરેક હાજરી આપવાવાળા ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જે લોકો પીરસાની તસ્બીહ પડે છે 101 દાણાની અને 40 દાણાનો સવાબ દીન ભાઈ બહેનોને અર્પણ કરે છે, ઇલમ મિજાલિસની ગોઠવણ કરે છે, ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલે છે, ફરમાન મુબારક અને ગિનાન મુબારક વાંચવાના વારા લે છે અને વાઇઝ કરે છે. તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકને તંદુરસ્તી ભર્યું લાંબુ આયુષ્ય આપે. આમીન. મૌલા દરેકની મુશ્કેલીઓ દૂર કરે. આમીન. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. ખિદમતનો બદલો બચ્ચાઓની ઈમાનની સલામતીમાં અને જગતના તમામ ઇસ્માઇલીઓની ઈમાન છેલ્લા દમ સુધી સલામત રહે તેમાં આપે. આમીન. મૌલા વધારે ખિદમત આપે. મૌલા આમીન. વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ ને પ્રેરણા આપે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. કુલ આમીન. રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. તો ઇન્શાઅલ્લાહ આજે આપણે પ્રસ્તાવના વાંચીશું ગુજરાતીના અંદર અને અલી અલ્લાહનું આપણે એક જ પાઠ બોલીશું. પછી જંગબારના ફરમાન મુબારક જે વાંચીશું અનંત અખાડાના 13 પાઠ બોલીશું.
અને ઇન્શાઅલ્લાહ તમને દરેકને યોમી અલીની મૌલા મુર્તઝા અલીના જન્મદિવસની મુબારકી છે. તો આજે આપણે મૌલા મુર્તઝા અલીની તારીફ સાંભળીશું ઇન્શાઅલ્લાહ. અને છેલ્લે આપણે 45 મિનિટ ઇન્શાઅલ્લાહ ક્વેશ્ચન આન્સર સેશન બી રાખીશું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમાં આપણે બોલીએ છીએ, અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. સતગુરુ કહે રે સતગુર કહે રે, ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. ए जी अली ते तो सही अल्लाह कहिए, તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માનિયો સિદકશું. એનું નામ છે જલન શાહુ આકાર. એ તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની. ઓ અલી, તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે.
અમે એક દરિયો છીએ, તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો આપણે શા માટે જંગબારના ફરમાન મુબારક વાંચીએ છીએ? ખુદાબિન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબની પહેલી પધરામણી જંગબારની. આફ્રિકાના અંદર જંગબાર છે, અત્યારે જાંજીબાર કહેવાય છે. તો 1899ની મૌલાની પધરામણીના. અને શા માટે આપણે પીસાની તસ્બીહની નિયત કરી છે? 101 દાણાની તસ્બીહ પડવાની રોજ, અને 40 દાણાનો સવાબ દીનભાઈ બહેનોને અર્પણ કરવા માટે, અને અનંત અખાડો પડીએ છીએ. તો હઝરત ઇમામ આકા સુલતાન મુહમ્મદ સાહેબ 1903ના અંદર સુરત પધાર્યા, અને સુરતના અંદર મૌલાએ ફરમાન ફરમાવ્યું કે તમને ગમ યાને દુઃખ અને મુશ્કેલી આવી પડે તો અમારા જંગબારના ફરમાન વાંચશો તો આસાની થશે, અને તમારું દુઃખ જતું રહેશે. ખાના વદાન. તો આ 1903નું ફરમાન મુબારક છે. એનો મતલબ એમ થયો કે એના આગળ જે મૌલાએ મુસાફરી ફરમાવી જંગબારની, એ ફરમાન મુબારક મૌલાએ વાંચવાના આપણને કીધું છે. તો આપણી આ નિયત છે 40 દિવસની, કે જગતભરના તમામ ઇસ્માઇલીઓની દુઃખ તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય. એના માટે આપણે જંગબારના ફરમાન મુબારક વાંચીએ છીએ. તો આજે આપણે 40મું ફરમાન મુબારક વાંચીશું. કોઈની પાસે ઘરે હોય ને બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય તો કલામે ઇમામે મુબીન ભાગ પહેલો, ખુદાબિન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારક. ગુજરાતીના અંદર પેજ નંબર છે 101, અને ફરમાન મુબારક છે નંબર 40. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. जंगबार तारीख 31/8/1899. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे ફરમાવ્યું, હઝરત રસૂલ કરીમ દુનિયામાં પધાર્યા અને દુનિયામાં મુસલમાની ફેલાવતા હતા, ત્યારે ફક્ત એકલા મુસલમાનો માટે જ તેઓ આવ્યા નહોતા. રસૂલે પેરવી ફરમાવી હોય તે ઉપર ચાલવું જોઈએ. રસૂલે ફરમાવ્યું હોય કે આ કામ કરવું, તો તમે ન કરો, અને રસૂલે મના ફરમાવેલા કામ તમે કરો, ત્યારે આખરતમાં શું જવાબ આપશો? દુનિયામાં માણસ ઘણું ઘણું તો 100 વર્ષ જીવશે. જુવાન અથવા બુઢા સર્વેને મરવાનું છે. ત્યારબાદ કયામત છે. કયામતમાં 1 કલાક 1000 વર્ષ જેવડી લાગશે. ત્યારે તમે શું કરશો અને શું જવાબ આપશો? દુનિયામાં એવી રીતે ચાલો અને એવા કામ કરો કે કયામતમાં કાળું મોઢું લઈને નહીં જાઓ. દુનિયામાં ગમગીની લાવે એવી ચીજ ઇન્સાને નહીં ખાવી જોઈએ. માણસ ખુશીથી અફીણ ખાય છે અને પોતાનું શરીર બગાડે છે. તમારામાંથી ઘણા જણ વાજિંત્રમાં ખુશી માને છે અને ગાવા બજાવવામાં જિંદગી વેડફી નાખે છે. તે સારું નથી, હરામ છે. રસ્તામાંથી વાજુ વાગતું નીકળે તે સંભળાઈ જાય તેને માટે અડચણ નથી, પણ ખાસ કરીને જોવા સાંભળવા નહીં જવું જોઈએ. હઝરત મુસાની શરામાં વાજુ શરાબ માફક હરામ છે. જુવાનીમાં ઘણા માણસો અફીણ ખાય છે, તેથી તેઓનું શરીર સુકાઈ જાય છે. અફીણના નશાથી 2 કલાક 5 કલાક ખુશી લાગે છે, પણ હરામ છે, કારણ કે પૈગંબરે તેને હરામ કીધું છે. દીને ઇસ્લામમાં તે હરામ છે. ત્યારે વિચાર કરો, રસૂલ કરીમે શું ફરમાવ્યું છે તે ઉપર ચાલો. દુનિયામાં જે માણસ જના કરે છે તે હરામ છે. પૈગંબરના વખતમાં એવા શખ્સને પહેલી વખત મારવામાં આવતો હતો, બીજી વખત સખત સજા કરવામાં આવતી હતી, અને ત્રીજી વખત જીવ ઠાર મારી નાખવામાં આવતો હતો. પૈગંબરના વખતમાં આ પ્રમાણે ચાલતું હતું. તમે દુનિયામાં એવા કામ કરો કે આખરતમાં તમારું મોઢું કાળું ન થાય. દુનિયામાં શરાબ, ભાંગ, અફીણ સર્વે હરામ છે. દુનિયામાં શરાબ, ભાંગ, અફીણ ખાશો
તો પેલી દુનિયામાં તમને ઘણી આઝાબ થશે. પણ જો ડાક્ટર કે હકીમ દવા તરીકે થોડું ખાવા કહે તો તેના કહ્યા માફક ખાવામાં અડચણ નથી. પણ હકીમ કે ડાક્ટરના હુકમ વગર ખાશો તો આખરતમાં સખત પૂછાણું લેવામાં આવશે. જ્યારે ખુદાવંદ તાલા તમને જન્નતમાં જવાનો હુકમ કરશે ત્યારે કેવી રીતે છૂટશો? જન્નતમાંથી બહાર નીકળી જવાનો દરવાજો નથી કે જ્યાંથી તમે ભાગી છૂટો. હંમેશા જન્નતનો આજાબ ખમવો જોઈશે. પૈગંબરની મના હોય તે કામ નહીં કરો જેથી જન્નતમાં જતા બચો. પૈગંબરે ફરમાવ્યું છે કે ઘણી બાબતો તમારા ઉપર લાજમ છે. એક મુખ્ય બાબત એ છે કે તમારા દિન ભાઈઓમાં એક દિલીથી ચાલો. પણ અહીંયા તો એકબીજાની ગીબત કરવામાં આવે છે. ગીબતમાં જના કરતા વધારે ગુનાહ છે. દિન ભાઈઓમાં એકબીજામાં ફિતના નાખી લડાઈઓ જગાડવી તે કતલ કરવા કરતા વધારે ગુનાહ ભરેલું છે. તમારા દિન ભાઈઓની ગીબત કરવામાં માઠા ફળનો તમે હમણાં વિચાર કરતા નથી, પણ અંતે તમને યાદ આવશે. તમારા અંગમાં પહેલા સૂઈ મારી જુઓ. જો તમને ઈજા થતી હોય તો બીજાને શા માટે મારો છો? પહેલા પોતાના કર્તવ્યોનો વિચાર કરી જુઓ કે અમે કેવા ગુનાહ કીધા છે, પછી બીજાના ગુનાહ તપાસો. તમારામાંથી ઘણા જણ રૂપિયા સાથ દઈને કહે છે કે ગુનાહ માફ કરો, તેમ ગુનાહ માફ થતા નથી. ભૂલમાં માલે વાજબાત ખવાઈ ગયો હોય તે છાટા નંખાવાથી માફ થાય, પરંતુ મોમનના ગુનાહ કરશો તે માફ નહીં થાય. શરાબ પી મસ્ત થઈને પોતાને દીવાનો બનાવે એવાને લાકડીઓ મારવામાં આવે ત્યારે તે ગુનાહ માફ થાય. હાલ લાકડીઓ મારવાનો જમાનો નથી, પણ જમાતખાનામાં આવી તોબા કરે, બંદગી કરે, રાતના જાગરણ કરે, તસ્બી કાઢે, ઇબાદત કરે ત્યારે ખુદાવંદ તાલા ગુનાહ માફ કરે. તમારામાંથી કોઈ દિનભાઈની ગિલા કરે તે ગુનાહ કેમ માફ થાય? તેનો હાથ ચૂમીને અરજ કરે કે મેં તમારી ગિલા કરી છે, મને માફ કરો, અને તે માણસ માફ કરે તો માફ થાય. કોઈ માણસ જઈફ બુઢીબાઈના દાગીના પૈસા અનામત હોય તે પચાવી પાડે, તેનો ગુનો કેમ માફ થાય? આવા માલના પૈસામાંથી એક રોટલી વેચાતી લઈ ખાશો તો તે રોટલી કયામતના દિવસે તમારી ગરદન પકડશે અને હિસાબ લેશે. તમે દુનિયામાં બેઠા છો ત્યાં સુધી ઘણું ઠીક છે. હરો છો, ફરો છો, ખાઓ છો, પીઓ છો, અહીં તમને ઘણો આરામ છે. પણ બીમાર થશો અને મરણ નજીક આવશે ત્યારે ખુદાને શું જવાબ આપશો? અગર જુવાન માણસ ખ્યાલ કરે કે મારા ઉપર મોત નથી, પરંતુ જ્યારે તાવ, બીમારી, મરકી પકડશે ત્યારે મરી જશો, બાયડી વગેરે કાંઈ કામ આવશે નહીં. જે મોમન હશે તે મસ્તાના સિંહ જેવો હશે, તેને કાંઈ પણ દાસ્તી નથી. તેનો રસ્તો સીધો અને આસાન છે. આવો મોમન ગુજરી જાય તેને કાંઈ પણ પરવા નથી. તે આ દુનિયામાંથી છૂટ્યો કે આરામથી ચાલ્યો જશે. હકીકતી મોમનને દુનિયામાં ફાયદો નથી, દુનિયામાં ખુશી નથી. અમે પોતે દુનિયામાં છીએ, તે કેદખાનામાં છીએ એમ સમજીએ છીએ. મોમન વાસ્તે મરવા બાદ જન્નત છે. દુનિયામાં મોતથી માણસો ડરે છે કે મેં દુનિયામાં સારા કામ કર્યા નથી, માટે મરીને ખુદાને શું જવાબ આપીશ? તે વિચાર કરશે કે હવે મને કોઈ કામ આવશે નહીં, હું બીમાર છું અને પડી રહ્યો છું. તે ડરે છે કે આગળ જવાબ આપી શકીશ નહીં. દુનિયામાં તમારો વકીલ હોય અને તમારો હિસાબ ખાઈ ગયો હોય, તે હિસાબ આપતી વેળા ડરે છે કે મેં ચોરી કરી છે, તે ઉઘાડી પડી જશે. આવા વિચારો કરીને તે ડરે છે જ્યારે તમારો મોતનો વખત આવશે ત્યારે તમારી પાસેથી દુનિયાના કામનો હિસાબ લેવામાં આવશે. તેના વાસ્તે તમે ડરશો. ત્યારે તમે સમજશો કે તમારા જીવે હિસાબમાં દગો દીધો છે.
તેથી તમે મોતથી ડરશો કે કેવી રીતે હિસાબ આપશું. મોમન વાસ્તે દુનિયામાં કાંઈ નથી. સમજુ અને અક્કલવાળા મોમન હોય તેના માટે દુનિયા જન્નમ છે. પણ જે ગધેડો હેવાન છે તે સમજે છે કે ખાવું, ફરવું, બેસવું, બચ્ચાઓની શાદી કરું તેને કાંઈ અક્કલ નથી. અગર મોમન અક્કલવાળો હશે અને વિચાર કરશે તો તેને દુનિયા જન્નમ જેવી લાગશે. મોમનની નિશાની એ છે કે તે સમજે છે કે ખુદાવંદ તાલાની નજીક થાઓ, નજીક જાઓ અને ખુદાવંદને નજીક બનાવો. રૂહ બદનમાં છે તે કેદખાનામાં છે. મોમનને વાજબ છે કે કેદખાનામાંથી રૂહને કાઢીને સારી જગ્યામાં રાખે. રૂહ જ્યાં સુધી બદનમાં છે ત્યાં સુધી કેદમાં છે, તે જોવામાં આવશે નહીં. રૂહ બદનમાં છે ત્યાં સુધી તે ક્યાંય પણ જોઈ શકશે નહીં. જ્યારે બદનમાંથી નીકળશે ત્યારે સર્વે જગ્યાએ જોશે. જ્યાં સુધી બદનમાં છે ત્યાં સુધી આગળ પાછળ આજુબાજુ ક્યાંય પણ જોઈ શકશે નહીં. મોમનને ખ્યાલ જોઈએ કે કેદખાનામાંથી નીકળી જાઓ તો બહેતર છે. દુનિયામાં રહેવાવાળા માટે દુનિયા જન્નમ છે અને રૂહ બદનમાં છે તે બંદીખાનામાં છે. જો તમે અક્કલવાળા હો તો આ બાબતનો ખ્યાલ કરો. અમારે કહેવાની જરૂર ન હોય, તમે તમારી અક્કલથી સમજો. તમે સમજો કે રૂહ શું છે તો તમને ખબર પડે કે તમારો રૂહ બદનમાં કેદ છે અને ત્યાં સુધી તે ક્યાંય પણ જોઈ શકશે નહીં. ઇન્સાનને સજાવર છે કે તરસ્યાની પેઠે મોતને માટે હાજર રહેવું જોઈએ. ઇન્સાનને ઘટારત છે કે અમાલ સારા કરે. ઇન્સાન નમાજ પડે અને રોજા રાખે તેથી કાંઈ ગુનાથી સાફ થતો નથી. રોજે કયામતમાં તમારા અમાલનું પૂછાણું થશે. અમાલ સારા હશે તો ગુનાહ માફ થશે. પૈગંબર તમારા અમાલ જોઈને હુકમ કરશે અને તમારા કામ જોઈને તમને પૂછશે. તમારા દુનિયાના કામ પૂછીને પછી ઇબાદત વિશે પૂછશે. અમારા ફરમાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. જો તમે બીજા કાનથી કાઢી નાખશો અને તેનો તોલ નહીં કરો, અમાલ સારા નહીં કરો, તો અમે અમારી જગ્યાએ છીએ, તમે તમારી જગ્યાએ રહેશો. તેમાં શું ફાયદો છે? કયામતનો દિવસ આવશે ત્યારે તમને પૂછવામાં આવશે કે અમાલ કેવા કીધા હતા. જો સારા કામ કરેલા હશે તો તમને જન્નતમાં લઈ જવામાં આવશે. સારું નરસું તમારા હાથમાં છે. અમે અંતરે જમાતખાનામાં આવેલા છીએ અને તમને ફરમાન સંભળાવીએ છીએ. તે સાંભળી તમે અક્કલથી વિચાર કરો અને પછી અમલ કરો તો તમને ફાયદો થશે. અમે 1 કલાક ફરમાન કીધા અને તમે 1 કલાક દુનિયાનો ધંધો છોડીને ખોટી થયા. અમે પણ તમારા વાસ્તે તસદી લીધી. હવે જો તમે ફરમાન પ્રમાણે ચાલો નહીં તો તમને નુકસાન થયું. દુનિયાનો ધંધો ખોઈ ના ખોટી થયા અને અમને પણ નકામી મહેનત થઈ. તમારામાંથી એક જણ પણ ફરમાન ઉપર અમલ કરે તો અમે 10 કલાક ફરમાન કીધા એવી અમને ખુશી થાય અને તેને પણ ફાયદો પહોંચે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. આપણે પિરસાની તસબીહ પઢવાની નિયત શા માટે કરી છે? તો અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર શાહ હસન અલી ઇમામે ફરમાવ્યું. ખુદાવંદે ફરમાવ્યું કે તમે જમાતખાનામાં આવી અલી અલ્લાહ બોલો છો ત્યારે અપરંપાર સ્વાબ થાય છે. પણ જ્યારે તમે અલી સહી અલ્લાહ બોલો છો ત્યારે તેનો સવાબ એટલો થાય છે કે જે અરસે અજીમ સુધી પહોંચે છે. એ જ પ્રમાણે પીરશાના નામની તસબીહ કાઢીને તેના 40 દણાનો સવાબ તમારા દીન ભાઈઓને અર્પણ કરો તો તેનો તમને દીન અને દુનિયામાં બેશુમાર સવાબ મળે. જે કોઈ એક વખત પીરશાનું નામ લે તો તેનો સવાબ દુનિયા આખીના હીરા, માણેક અને મોતીના ભંડારથી પણ વધારે છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद.
અને આપણે અનંત અખાડાના પાઠ એટલા માટે વાંચીએ છીએ કે ખુદાવીન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબે એક વખતે, જેને બહુ દુઃખ હતું દુનિયાનું, તો કોઈનો જવાન છોકરો ગુજરી ગયો હતો અને દુઃખ દૂર થતું નહોતું. તો મોલાએ ફરમાવ્યું 40 દિવસના અંદર તમે અનંત અખાડાના 500 પાઠ પઢો તો ઇન્શાલ્લાહ તમારું દુઃખ જતું રહેશે. તો આપણે આ નિયત કરી છે અને અલ્હમ્દુલિલ્લાહ બહુ જ માશાઅલ્લાહ બહુ જ સારી હાજરી છે. લોકો બહુ ખુશ છે. લોકો પીરસાની તસ્બીહ બી પડે છે. 40 દાણાનો સવાબ બી દીન ભાઈ બહેનોને અર્પણ કરે છે. તો ઇન્શાલ્લાહ આપણે હર વર્ષે અ, જાન્યુઆરી મહિનો સ્ટાર્ટ થશે તો હર વર્ષે 40 દિવસની આ રીતે ઇન્શાલ્લાહ નિયત કરીશું. તો માશાઅલ્લાહ લોકોએ બહુ સારી હાજરી આપી છે અને લોકો બહુ મહેનત લઈ રહ્યા છે. જે લોકો ઇલમ મજાલિસ ઓર્ગેનાઇઝ કરે છે અને બહુ નાના બચ્ચાઓથી લઈને મોટા લોકો સુધી બહુ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે ફરમાન મુબારક વાંચવા માટે, ગિનાનો બોલવા માટે. તો માશાઅલ્લાહ હાજરી બી બહુ વધી છે. નાના બચ્ચાઓ અને દરેક જગ્યાએથી લોકો ઇંગ્લિશ, ઉર્દુ, ગુજરાતીના અંદર ફરમાન મુબારક વાંચવા અને ગિના બોલવા માટે વારા લે છે. તો બધા ઓર્ગેનાઇઝરોને બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. માશાઅલ્લાહ બહુ સારું કામ કરી રહ્યા છે. તો મોલા દરેકની ખિદમત કબૂલ કરે, વધારે ખિદમત આપે, ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપે. મોલા ખિદમત કબૂલ કરે, ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના રાખે, ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે, બચ્ચાઓની ઈમાનની સલામતી, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોની ઈમાનની સલામતી માટે અને કુલ રૂહાનીઓને આપે. તો આપણે અનંત અખાડાના 13 પાઠ આજે પઢીશું, રાગથી સાંભળીશું. તો 183, 183 થી લઈને 195, 195 સુધી આપણે પઢીશું. તો જે પણ ઘરે હોય, કમ્ફર્ટેબલ હોય, કિતાબ હોય અનંત અખાડાની, તો પોતાનો ફોન મ્યુટ રાખીને સાથે બોલી શકે છે, ઘરે કે કોઈ બીજી જગ્યાએ કોઈને ડિસ્ટર્બ ના થતું હોય તો. આશાજી જાહેર ઉત્તમ એ પંથ ઉપના, શાહને જે નહીં જાણે જી, સોહી જીવા જંજાળે પડશે, સોહી જીવા પથ્થર તોલ હરી અનંતયા હરી અનંતે જો સામી શાયનંતે જો અંત તું ही જાણે. આશાજી માર્ગ વસમો વાટ જ દોયેલી, તિસ માહે મુનિવર ચાલો જી, ખરા માર્ગ મહે ખરાજ ચાલો તો પહોંચો અલી દ્વાર, હરી અનંતયા હરી અનંતે જો સામી શાયનંતે જો અંત તું ही જાણે. આશાજી હેત કરીએ પંથ જ કીધા,
તે પંથે પંથ समाणाजी 14 भ्रमण की रचना की दी तेने तो कोई नव जाने हरि अनंतया हरि अनंते जो स्वामी शयनंते जो अंत तू ही जाने आशा जी नजर निरमल शाह जिये की धी ते शाह जिये नजर किया जी खेल तमारा कोई नव जाने जो करिए सो होए हरि अनंतया हरि अनंते जो स्वामी शयनंते जो अंत तू ही जाने आशा जी उपत खपत की नजर करना ये भी खेल तमारा जी सर्वे रचना तेरे नजर हुई हम भी तेरा दास हरि अनंतया हरि अनंते जो स्वामी शयनंते जो अंत तू ही जाने जी आशा जी हम कुछ नहीं तमे छो सरवे रेवा તમારે હમ વિયણાજી તમારા બંદાને તમે હી તારો તો નામ રહે ઇલાહી હરિ अनंतया हरि अनंते जो स्वामी शयनंते जो अंत तू ही जाने जी आशा जी कायम रूपे श्याम है रज राखो अरबी रूपे अली तारो जी मया કરીને ભેટાડો દીદાર તમે શાહ દાતાર
हरी अनंत या हरि अनंत जो स्वामी शयनंत जो अंत तो ही जाने जी। आशाजी કરી દયાને મહેર આણો અને કરો મહેર અલીજી અરબી રૂપે અલી દીદાર દેજો તારો તમે તારણહાર હરી અનંતયા હરી અનંતે જો સ્વામી શયનંતે જો અંત તો હી જાણે આશાજી કાયમ કાજી રૂપ ધરશે इस दिन किनु नहीं चाले जी आपे राजा आपे वजीर होशे होशे ते आप ही आप हरि अनंतया हरि अनंते जो स्वामी शयनंते जो अंत तो ही जाने आशाजी जुग कल्पना जीवડા મળશે મળશે ચંપુ દીપ માહેજી અદલ ફિરોઈ ફિરસ્તા આવે તે તો કરશે અદલ ન્યાય હરી અનંતયા હરી અનંતે જો સ્વામી શયનંતે જો અંત તો હી જાણે જી આશાજી મારી પાપી દાલિદ્ર દૂર કરશે કરશે અલી સોહીજી પાપી સિરતિયા ગુના પડશે રોષે તે અતિ અપાર હરી અનંતયા હરી અનંતે જો સ્વામી શયનંતે જો અંત તો હી જાણે જી આશાજી હાથ પગ પાપીના વાડી
લેશે તે પડશે ઊંધે માથે જી. तिस दिन तेवी वेळा थाशे जे महेराजन थाशे लगार हरी अनंतया हरियानंते जो सामी शयनंते जो अंत तू ही जाने जी. आशाजी पापी जीवड़ा परले પડશે પડશે તે ઘોર અંધારજી. માનખા જન્મ તે જીવ હાર્યો જેમ અધૂરો ઈંડો જાણ હરી અનંતયા હરી અનંતે જો સ્વામી શયનંતે જો અંત તુહી જાણે. હાય જિંદા कायम पाया शापीर पाया. अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीम अल हुसैनी हाजरी माम મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી જગતભરમાં તમામ ઇસ્માઇલીઓની કુલ મુશ્કેલીઓ દૂર કરે. દરેકની બીમારી બલા ફોતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. કોઈને પણ કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. બચ્ચાઓને સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મોલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આમીન. તો ઇલમી ચાલીસની હાજરી નિયમિત રહે અને ઇલમી ક્લાસના અંદર હાજરી વધે. આપણે એના માટે આપણા ફેમિલી મેમ્બરો દોસ્ત બિરાદરો જમાતના અંદર જે લોકોને ઇલ્મ જ્ઞાનની મોહબ્બત કરતા હોય એમને પ્રોત્સાહન આપીએ ઇલમી ચાલીસમાં જોડાવા માટે. અને પોતે પણ ખાસ કરીને નાના બચ્ચાઓને ઓનલાઈન પર ના આવી શકે તો એમના અવાજના અંદર રેકોર્ડ કરીને ફરમાન મુબારક અને ગિનાન મુબારક બી તમે મુનિરાબેનને મોકલાઈ શકો છો. તો વધારે ને વધારે મેમ્બરો ઇલમ ઇજલસમાં હાજરી આપે અને આ ઇલમ જ્ઞાનની ખિદમત કરે. જમાતખાનાની હાજરીમાં સવાર સાંજ આપણે નિયમિત રહીએ. આપણે કોઈ પણ રીતે મૌલાની મહેરબાનીથી એની કરમ બક્ષી ફરમાવી. તો આપણે તો બહુ ગુનેગાર છીએ, ના ફરમાર બંદાઓ છીએ, પણ મૌલાઈની મહેરબાનીથી આપણને જમાતખાનાની હાજરીમાં નિયમિત કર્યા હોય, બેતુલ ખાલની બંદગીમાં નિયમિત કર્યા હોય, ખિદમતના અંદર આપણે નિયમિત કર્યા હોય, આપણને મૌલાઈનું ઇલ્મ જ્ઞાન આપ્યું હોય, આપણા અમાલ સારા થયા હોય, મૌલાની યાદગીરી, મૌલાની મોહબ્બતના અંદર, મૌલાની કુરબત, એની નજદીકીના અંદર વધારો થયો હોય, તો આપણે ઘરે ના બેસી રહીએ. તો મારું એમ છે કે ઘરે બેસવાથી એ તો જંગલમાં જવું બરાબર છે કે આપણે મેદાન છોડીને જતા રહ્યા અને ફક્ત પોતા માટે વિચારીએ છીએ. અગર આપણા દિલના અંદર આ નૂર, આ ઈમાન, મૌલાની મોહબ્બત અને ઇલમ ભરેલું છે, જેટલું બી થોડું કે વધારે, અને આપણે ખરેખર આપણા બધા દિન ભાઈઓને એક મા બાપ પોતાના બચ્ચાઓને કેટલો પ્યાર કરે છે, તો આપણે બી મોલાએ ફરમાવ્યું કે મારા વહાલા રૂહાની બચ્ચાઓ, તો દરેક જમાતના મોલાએ કીધું તમે આપસના અંદર ભાઈ ભાઈ છો, બહેન બહેન છો, ભાઈ બહેન છો, તો આપણે એક જ માવિત્રીના ફરજન છીએ. એ રીતે આપણને જે મળ્યું છે એ
એ બધા સાથે શેર કરીએ અને દરેકનું દિલ મૌલાના મોહબ્બતથી અને ઇલમથી ભરપૂર થઈ જાય તો એના માટે સૌથી ઉત્તમ રસ્તો છે પોતા માટે બી ફાયદા માટે, જમાત માટે બી, કે વધારે ને વધારે ઇસ્માઇલીઓને આપણે ક્યાં મળી શકીએ છીએ? જમાતખાનામાં જાહેરમાં મળી શકીએ છીએ. તો જમાતખાનાના હાજરીમાં નિયમિત રહીએ, ઇલમ જ્ઞાનની ખિદમત કરીએ, ફરમાન મુબારક વાંચવાના વારા લઈએ, ગિનાન બોલવાના વારા લઈએ અને લોકોના કોન્ટેક્ટમાં આવીએ. લોકોને આ ઇલમનો રસ્તો, મૌલાની મોહબ્બતનો રસ્તો, જમાતખાનાની હાજરી, બેતુખાની બંદગીની હાજરી, લોકોના અમાલની પાકીઝગી, મૌલાની યાદગીરી, મોહબ્બતના અંદર વધારો થાય, મૌલાની કુરબત નજદીકી હાંસલ થાય. આ જન્મના અંદર આપણું રૂહનું કામ થઈ જાય અને આ બધો સવાબ કુલ રૂહાનીઓને બી મળે. એના માટે આપણે રાત દિવસ કોશિશ કરીએ અને જાહેરમાં જમાતખાને જઈને કોશિશ કરીએ. તો હું અહીંયા હ્યુસ્ટન એચપીસી ચારે જમાતખાનામાં ગિનાનના વારા લઉં છું મૌલાની મહેરબાનીથી સવાર સાંજ, અને માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બહુ વારા મળે છે. પણ વધારે કરીને એચપીસી જમાતખાનામાં જાઉં છું. તો ત્યાં એક અંકલ છે 80-85 વર્ષના, એ મારા રોલ મોડેલ છે જમાતખાનાની હાજરી માટે. અને હું તો દરેકને આજે બી કીધું કે એમના જેવો બહેતરીન દાખલો મેં આજ સુધી મારી લાઈફના અંદર નથી જોયો. તો મૌલા એમને સારી તંદુરસ્તી આપે, મુશ્કેલ આસાન કરે, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. તો લગભગ 85 વર્ષના બાપા છે, એમનું અડધી બોડી લગભગ પેરેલિસિસ થઈ ગઈ છે, લકવો થઈ ગયો છે અને એટલું સ્લો ચાલે છે. અને એકલા ના ગાડીમાંથી ઉતરી જમાખાનાના અંદર આવી શકે છે કે ના ગાડી સુધી જઈ શકે છે. એમને કોઈ ને કોઈ વોલેન્ટિયર જોવે છે, એમને વોશરૂમ યુઝ કરવું હોય તો બી. પણ સવાર સાંજ જમાતખાને આવે છે, ગમે જેટલી ઠંડી હોય. તો આજે મેં જમાખાનું છૂટીને જે મધર ફાધર છે ને, પેલી જે નાની છોકરીનો ઉલ્લેખ કરું છું ને, કે એવરી ડે જમાતખાને આવે છે, લગભગ 10 વર્ષની હશે અને તસ્બી પડવાના, ગિનાન બોલવાના વારા લે છે. તો અમે સાથે ઉભા હતા. પછી મેં એને બી કીધું અને હું પોતાને બી ઉમેરીને કીધું કે આ અંકલ આપણા માટે રોલ મોડેલ છે. આપણે અત્યારથી મગજમાં ભરી દઈએ કે જો એ 85 વર્ષની ઉંમરમાં આવી શકે છે સવાર સાંજ, ગરમી કે શરદી કે ઠંડી કે વરસાદ હોય, અને આ શારીરિક હાલતના અંદર, તો આપણે કેમ ના આવી શકીએ? અને મૌલા આપણને બી એ નિયામત, બરકત, રહેમત આપે કે આ ઉંમર સુધી આપણે બી આવી શકીએ. તો હી ઇઝ માય રોલ મોડેલ, આપણા બધા માટે રોલ મોડેલ છે. તો બહુ ફક્રની વાત છે. તો જુઓ, ખાલી વર્તનથી બી એક દાખલો બેસાડ્યો કે આજે એ બાપાને આપણે ઇલમ મિજાલિસના અંદર યાદ કરીને એક પ્રોત્સાહન આપીએ છીએ. અને એટલા ફક્રથી કહું છું કે મારી લાઈફના અંદર આવો દાખલો નથી જોયો જાહેરમાં જમાતખાનાની હાજરીના અંદર નિયમિતતા માટે. તો કરવું હોય તો બધું થઈ શકે છે, બરાબર. અને જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો હતો તેની મુશ્કેલ આસાન કરી, ઉમેદો પૂરી કરતા હતા. તો આપણે બહુ કાર્ય કરીએ, બહુ મહેનત કરીએ પોતા માટે અને બીજા માટે બી, રાઈટ. તો પોતાના રૂહને સંભાળો તો ઓરત પણ કરી શકે છે. મરોદોના કામ એ છે કે ઇલમ જ્ઞાનની નસીહત કરી, બીજાના ઈમાન મજબૂત કરવા. તો આપણે વાણી અને વર્તનથી બતાવી આપો મૌલાએ પણ કે તમે દુનિયાને બતાવી આપો કે આ તમારો મઝહબ છે અને આ તમારું ઈમાન છે. આવો દાખલો બેસાડવો કઈ નાની સૂની વાત નથી, બરાબર. તો મૌલાએ બહેતરીન આપણને મોકો આપ્યો છે. તો બહુ મોહબ્બત કરીએ દીન ભાઈ બહેનોને અને દરેકની બહુ ફિકર કરીએ. આપણાથી થાય એટલું બધું કરી છૂટીએ. જિંદગીના છેવટ દમ સુધી આપણને એમ ના થાય કે મેં આ કાર્ય કરવા જેવું હતું, મેં ના કર્યું, બરાબર. અને ઇન્શાઅલ્લાહ સાફ બોલા કીધું, તમે નિખાલસ થાઓ, પ્રમાણિક થાઓ, જવાબદારીઓ ઉપાડો, બીજાનું ભલું કરવા માટે. કોઈને મદદ જોવે છે એને મદદ આપો, રાઈટ. બીજાને માફી આપવા વાળા થાઓ. એ ફક્ત માફી જ છે જે બીજાના દિલમાં તમારા વર્તણૂક માટે માન પેદા કરશે અને તમારી જેમ વર્તવા માટે પ્રેરણા આપશે. તો કોશિશ કરીએ આપણે. દુનિયામાં કોઈ એવો નથી કે 100% ફરમાબરદાર હોય, પણ આપણે 100% ના કરીએ 75 કરી શકીએ, 50%, 25%, 1% બી કરી શકીએ. તો તમે અમને 1 વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. સહનશીલતા વાળા થઈએ, ધીરજ વાળા થઈએ, સબર કરીએ, ખમિયા કરીએ અને દરેકના ઘટના અંદર મૌલાનું નૂર છે એ રીતે આપણે મોહબ્બત કરીએ. તો ઇન્શાઅલ્લાહ મૌલા જરૂર એની બરકત આપશે અને બરકત થઈ જ રહી છે, આપણે જોઈ રહ્યા છીએ, રાઈટ. તો બહુ મોહબ્બત કરીએ જમાતખાનાને, દીન ભાઈ બહેનોને, દરેક રીતે, રાઈટ. તો જમાતખાનામાં જઈ દુઆ બંદગી ગુજારીએ. એક જગ્યાએ રસુલિલ્લાહ ગયા, મસ્જિદના અંદર હાજરી બહુ ઓછી હતી. રસુલિલ્લાહે પૂછ્યું કે કેમ આટલી હાજરી છે? કે બધા ઘરે દુઆ ઇબાદત બંદગી કરે છે, જમાતખાનામાં નથી આવતા. રસુલિલ્લાહ કે જમાતખાનામાં આવો. આ હદીસ છે, કદાચ 100% સાચી ના પણ હોય, પણ મૌલાએ બી ફરમાનમાં અંદર ઉલ્લેખો કરેલા છે. તો કે જમાતખાનામાં આવી, મસ્જિદના અંદર આવી દુઆ ઇબાદત બંદગી તો 70 ગણો તમને વધારે ફાયદો થશે. ચલો ફાયદા ના સવાબની વાત ના કરીએ, પણ મૌલાને રાજી કરવા માટે કરીએ.
વાતોની બાબતો તો છે જ, પણ મૌલાએ ફરમાવ્યું તમે તમારી જમાતખાનાના હાજરીમાં નિયમિત છો એ જાણીને અમને જેટલી ખુશી થાય છે તેટલી ખુશી અમને બીજી કોઈ પણ બાબતથી થતી નથી. આ ફરમાન અમે તદ્દન સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ. આ ફરમાન જગતભરના તમામ ઇસ્માઈલીઓ માટે છે. મૌલાએ ફરમાવ્યું તમારી સૌથી પહેલી ફરજ કઈ છે? જમાતે અરજ કરી ઇબાદત ખુદાવીન. તો મૌલાએ ફરમાવ્યું તમે તમારી જમાતખાના હાજરીમાં નિયમિત રહેશો? જમાતે અરજ કરી આમીન ખુદાવીન. અલબત્તા ચોક્કસ જ છે જાહેરમાં જમાતખાને જ હાજર રહેવું, પણ 24 કલાક જમાતખાનામાં હાજર રહેવાનું છે કે તમે અમારા ફરમાનમાં રહેશો તો અમે ઘણા રાજી થઈશું. પણ જાહેરમાં જમાતખાના આવીએ, આપણે અમલ કરીને બતાવીએ, લોકોનો ઉદ્ધાર કરીએ, લોકોને હેલ્પ કરીએ ઇલમ જ્ઞાન હાંસલ કરવા માટે, આમાલી પાકીઝગી માટે મૌલાના ફરમાન મુબારકની યાદી આપતા રહીએ, પ્યાર મોહબ્બતથી મળીએ. તો હઝરત ઇમામ આકાશુલ તમે એ જગ્યાએ આફ્રિકામાં પધાર્યા અને જમાત બહુ ઓછી હતી. તો મૌલાએ ફરમાવ્યું કે મુખી કે જમાત કેમ આટલી ઓછી છે? તો કે મૌલા કે આ તો રોજની વાત છે, રોજ આટલી હાજરી હોય છે. તો લગભગ અડધા જેટલું જમાતખાનું ખાલી હતું. મૌલા એટલા નારાજ થયા અને ગુસ્સેથી ફરમાવ્યું કે એક કામ કરો કે એ આધા જમાતખાના હે ને वो જલા દો. એ કાંઈ વપરાશ થતો નથી. જમાતખાનું જમાત માટે છે. જમાતખાનું જમાતથી ભરેલું હોવું જોઈએ. તો જાહેરમાં બી મૌલાએ ફરમાવ્યું કે અગર આનો ઇસ્તેમાલ ના થતો હોય તો પછી બાળી નાખો. અસ્તગફિરુલ્લાહ મૌલા એ રીતે ફરમાવ્યું. બરાબર? તો આપણે આ દરેક બાબતનો ખ્યાલ કરીએ. જમાતખાનાના અંદર ફરમાનો વંચાય છે, ગિનાનો બોલાય છે. આપણે એમ કહીએ કે 3 મિનિટ 2 મિનિટ બોલાય છે તો આપણે અડધો કલાક વહેલા આવીએ. અડધો કલાક વહેલા ગિનાનો સ્ટાર્ટ થાય છે. દુઆ ઇબાદત બંદગી થાય છે, તસ્બીહ થાય છે. કુલ રૂહાનીઓ માટે, કુલ ઇસ્માઇલી, કુલ જગત માટે દુઆઓ મંગાય છે. બહુ પ્યાર મોહબ્બતથી ભેગા થઈએ. એક દુઆના વખત માટે એક ફરમાન મુબારક યાદ રાખીએ. ખુદાવીના આકા અલી શાહ મા બાપે ફરમાવ્યું કે એક વખત દુઆનો વખત ચૂકશો તો 1000 કુંવારી દીકરીઓ સાથે વ્યભિચાર કરવાનું પાપ લાગશે. અને બેતુલ ખ્યાલ લઈને બેતુલ ખ્યાલની બંદગી નથી કરતા તો મૌલાએ ફરમાવ્યું કે સિમર અને યજીદ તો સારા હતા કે અમારા જિસ્મને કતલ કર્યું હતું, તમે અમારા નૂરને કતલ કરો છો. મૌલાએ ફરમાવ્યું કે બેતુખાનનો બોલ લઈને જે લોકો બેતુખાનની બંદગી નથી કરતા, મૌલાએ કીધું કે અમારી ઇમામતને ટૂંકી કરી રહ્યા છો. તમે તમારા બાપનું નામ ભૂલી જાઓ છો? તો મૌલાએ કીધું મારું નામ કેવી રીતે ભૂલી ગયા? તો કિન્સાસાના અંદર બહુ નાની જમાત હતી આફ્રિકાના અંદર. તો લગભગ મોસ્ટલી બધા બેતુલ ખ્યાલના મેમ્બર હતા. કરીમ હાજરી ઇમામ 1960ની આજુબાજુ મૌલા પધાર્યા અને બેતુલ ખ્યાલના મેમ્બરો હતા. તો 40-50ની જમાત હતી. મૌલાએ કીધું કે તમારામાંથી કેટલાક એવા છે જે લોકો પોતાનો બોલ ભૂલી ગયા છે? તો એક બે જણાએ ખાલી હાથ ઊંચો કર્યો. મૌલા થોડા હસ્યા પછી કીધું, મૌલાએ ફરમાવ્યું કે મને ખબર છે કે કેટલા ભૂલી ગયા છે અને કેટલાકને યાદ છે. તો મૌલાએ કીધું તમારામાંથી કેટલાક છે જે લોકો પોતાનો બોલ ભૂલી ગયા છે? તો પાછા એક બે જણા યાદ કર્યો. તો મૌલા બહુ નારાજ થયા. મૌલાએ કીધું હું તમને પ્રોમિસ કરું છું કે હું ગુસ્સો નહીં કરીશ. તમે મને કહો કે કેટલા લોકો એવા છે કે જે લોકો પોતાનો બોલ ભૂલી ગયા છે, તો તમે માનશો? સમજો કે 50 જણા હતા ને તો 49 લોકોએ હાથ ઊંચો કર્યો. 49 લોકો બેતુલ ખાનનો બોલ ભૂલી ગયા હતા. ખાલી એક જ જણો હતો જેને યાદ હતો. મૌલાનો ચહેરો લાલ થઈ ગયો એકદમ. બહુ નારાજ દિલગીર થયા. પણ મૌલાએ કીધું કે મેં તમને પ્રોમિસ કરી હતી હું ગુસ્સો નહીં કરું. પણ મૌલાએ કીધું તમે તમારા બાપનું નામ ભૂલી જાઓ છો? તો પછી મારું નામ કેવી રીતે ભૂલી ગયા? કેમ ભૂલી જવાય છે કે પ્રેક્ટિસ નથી કરતા આપણે. બેતુલ ખાનનો બોલ લઈને પ્રેક્ટિસ ના કરી એટલે ભૂલી ગયા, રાઈટ? તો મૌલાએ કીધું તમને જે વખતે દુઆ પડવાના આવ્યું છે એ સમયે તમે દુઆ પડો. તમને જે વખતે બંદગી કરવામાં છે બંદગી કરો. અને દિવસ દરમિયાન બી આપણે રેન દિન મિલો જાય ઇલમ મિજાલિસ મેં આપણે ઇલમની પ્રેક્ટિસ કરીએ છીએ, રાત દિવસ કરી શકીએ છીએ. મૌલાએ કીધું તમને 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તમે તસ્બીહ લો. યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ પઢો. પાક ઇમામોનું નામ પઢો. આના માટે કોઈ ચોક્કસ સમય નથી. મૌલાએ કીધું કોઈ પણ સમય તમે કરી શકો છો. તો દરેક બાબતનો આપણે ખ્યાલ રાખીએ. તો નેકીના અને ભલાઈના કામો કરતા રહીએ. દરેકને પ્રોત્સાહન આપીએ. અલબત્તા મૌલાએ ફરમાવ્યું છે કે અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છે. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અને આ ઇલમ જ બોલાય છે, રાઈટ? કે આપણી બધી મુશ્કેલીઓ આસાન થાય. તો અડધો કલાક ઇન્શાલ્લાહ આપણે મૌલા મુર્તઝા અલીની તારીફના અંદર ફરમાન મુબારક છે એ પઢીશું અને એને સમજવાની કોશિશ કરીશું. પછી બીજો અડધો કલાક આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. માશાલ્લાહ હમણાં હાજરી બહુ ઓછી છે. તો આઈ એમ પ્રાઉડ ઓફ ઓલ ઓર્ગેનાઇઝર્સ જે લોકો ખિદમત કરે છે. માશાલ્લાહ પોતાનો બહુ સમય આપે છે. બહુ બહુ તારીફે કાબિલ છે.
મોલા દરેકને બધા નેકીના કામોમાં બરકત આપે. કલામે ઇમામે મુબીન ભાગ પહેલાના અંદર મૌલા મુર્તઝા અલીની તારીફના અંદર જે ફરમાન મુબારક છે આપણે થોડા પઢીશું આજે. ઇન્શાલ્લાહ થાય છે કે 1000 વાઇઝ કરીએ મૌલા મુર્તઝા અલીની તારીફના અંદર. તો ઇન્શાલ્લાહ આપણે કન્ટિન્યુ રાખીશું પછી. તો દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે અને મૌલા મુર્તઝા અલી પોતાના 48માં જુમામાં ખુદાવિન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના રૂપના અંદર, તો જ્યારે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબનો જન્મ થયો પાકિસ્તાન કરાચીમાં સુલતાન ટેકરી છે ત્યાં, અને પછી આકાલી શાહ મા બાપે હસન અલી શાહ મા બાપ ત્યારે ઇમામના જુમામાં હતા મુંબઈના અંદર, અને આકાલી શાહ મા બાપ પીરના જુમામાં હતા. અને આકાલી શાહ મા બાપે ટેલિગ્રામ કર્યો હસન અલી શાહ મા બાપને મુંબઈના અંદર કે મારા ઘરે ફરજંદનો જન્મ થયો છે. તો મોલાએ જવાબ આપ્યો હસન અલી શાહ મા બાપે કે એનું નામ મોહમ્મદ રાખજો, દુનિયામાં એ સુલતાન તરીકે મશહૂર થશે અને એના જીવનના અંદર ચમત્કારિક બનાવ બનશે. તો મૌલા મુર્તઝા અલી પોતાના 48માં જુમામાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના રૂપના અંદર એક પત્રકાર મૌલાને પૂછે છે, રિપોર્ટર, કે તમારા દાદાને ઘોડે સવારીનો શોખ હતો, તમારા પિતાજીને શિકારનો શોખ હતો, કે તમને શાનો શોખ છે? તો મૌલાએ હસીને ફરમાવ્યું કે મને મારા મુરીદોને તારવાનો શોખ છે. તો મૌલાએ ફરમાવ્યું કે અમે અહીં આવ્યા છીએ તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ, અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. તો કેટલો સૌથી મોટો ચમત્કારિક બનાવે છે કે મૌલા મુર્તઝા અલીએ પોતાના 48માં જુમામાં 8 વર્ષની ઉંમરના અંદર, તો આટલા જુમાના અંદર આટલી નાની વયના અંદર કોઈ ઇમામ ઇમામતની મસનદ પર બિરાજમાન નતા થયા, અને મૌલાએ 8 વર્ષની ઉંમરના અંદર કેવા કેવા ફરમાનો ફરમાવ્યા. તો એ જ બતાવે છે કે મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે. તો અલ્લાહ મેરા સલવાત પઢો, અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. કલામે ઇમામ મુબીન ભાગ પહેલો, ફરમાન મુબારક પહેલું. મુંબઈ તારીખ 1 સપ્ટેમ્બર 1885 શુક્રવાર. હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ હાજર ઇમામ તારીખ 17/8/1885 ઓગસ્ટની 17 તારીખે વાર સોમવારના લગભગ 8 વર્ષની વયે ઇમામતની મસનદ પર બિરાજમાન થયા પછી લગભગ 15 દિવસ બાદ પોતે શ્રી મુંબઈના દરખાને પધારી તખત ઉપર બિરાજી જમાતને દીદાર આપી ફરમાવ્યું. તો તમારામાંથી કદાચ કોઈ મુંબઈની મુલાકાત લે અથવા મુંબઈમાં રહેતું હોય તો જરૂર આ જગ્યાની મુલાકાતો લેવી જોઈએ. જે દરખાનું, આખી દુનિયાનું દરખાનું જમાતખાનું, મુંબઈનું દરખાનું જમાતખાનું કહેવાય છે બોમ્બે સાઉથમાં, અને બહુ જૂનું જમાતખાનું છે. અને ત્યાં ટાવર છે, એના પર જે ઘડિયાળ છે એ જંગબારથી ઇસ્માઇલી ભાઈ બહેનોએ મોકલાવી હતી મુંબઈના જમાતખાના માટે. અને માશાઅલ્લાહ હસન અલી શાહ મા બાપ પધારતા હતા, અકાલી શાહ મા બાપ, હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ કરીમ હાજર ઇમામ પધારેલા છે. અને બહુ આલિશાન અને બહુ જાહો જલાલી વાળું બહુ ઐતિહાસિક જમાતખાનું છે. ત્યાંથી પછી થોડા આગળ જાઓ તો કરીમાબાદ જમાતખાનું છે, જ્યાં અત્યારે જે તરીકા બોર્ડ છે એ પહેલા ઇસ્માઇલ એસોસિએશન હતું, એના પહેલા રિક્રિએશન ક્લબ હતું. તો એ કરીમાબાદ જમાતખાનો જે કાંડી મોલા જમાતખાનું બી કહેવાય છે, અને ત્યાં રિક્રિએશન ક્લબની ઓફિસ હતી. અને હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ ત્યાં પધારતા હતા અને મિશનરીઓને મૌલા નસીહત કરતા હતા, હિદાયત કરતા હતા. ત્યાં મિશનરીઓ બધા ભેગા થતા હતા અને એમને વાઇઝોના વારા આપવામાં આવતા હતા, બધા રિપોર્ટિંગ કરતા હતા. તો હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના ટાઈમે વાયદ નસીહતનું કામ બહુ જોરશોરથી ચાલતું હતું. અને કરીમાબાદ કાંડી મૌલાના જમાતખાનાથી આ આખી દુનિયાના અંદર આ રોશની ફેલાતી હતી ઇલમની. ત્યાંથી થોડા આગળ જાઓ તો હસનાબાદ જમાતખાનું છે, જ્યાં હસન અલી શાહ મા બાપ, પીર ખલીલુલ્લાહ જે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદના મોટા ભાઈ હતા, અને બાળ પીર પીર અબુલ હસન અલી જે પીર ખલીલુલ્લાહના ફરજન હતા, એ 3 રોજા છે ત્યાં.
હસન અલી શાહ મા બાપનો રોજો બહુ ફેમસ છે અને ત્યાં જમાતખાનું છે હસનાબાદ. તો એનો બી ઇતિહાસ બહુ જબરજસ્ત છે. હઝરત ઇમામ આકા સુલતાન શાહ એ જમાતખાનામાં વારંવાર પધારતા હતા અને જે હસનાબાદનો જે ઓટો છે, પગથિયા છે, ત્યાં મૌલા પોતાના કદમ મુબારક ફરમાવી ઉપર તખત પર બિરાજમાન રહેતા હતા. અને જ્યારે માતા સલામત મૌલાના મધર મુંબઈ રહેતા હતા તો મૌલા યુરોપથી આવતા હતા અને 4-5 મહિના રહેતા હતા. રોજની 30 મહેમાનીઓ મૌલા કબૂલ કરતા હતા. એક વખતે મૌલાએ પગથિયા ચડીને પછી પગથિયા પર જ બેસી ગયા. પછી મૌલા પોતાના ઘૂંટણ મુબારક દબાવવા લાગ્યા અને મૌલાએ ફરમાવ્યું કે વલ્લાહ પીર સદરુદ્દીન ને हमने बांधा नहीं होता तो आज हम यहाँ आते नहीं. મૌલા કીધું મારા પગના અંદર એટલી તકલીફ છે મારા પગ મુબારકના કે પીર સદરુદ્દીને મને બાંધ્યો છે અને એના પ્રતાપે તમને આજે મારા દીદાર થઈ રહ્યા છે અને આ દુઆ આશીષો મળી રહી છે, ફરમાનનો લાભ મળે. બાકી હું આવતો ના હોત. આજે એટલી મારા પગમાં તકલીફ છે. તો એ હસનાબાદનું જમાતખાનું છે. અને એનાથી થોડા આગળ જાઓ તો વાડીનું જમાતખાનું છે, જ્યાં હસન અલી શાહ મા બાપ, આકા અલી શાહ મા બાપનો બંગલો હતો અને અત્યારે પ્રિન્સ અલી ખાન હોસ્પિટલ છે, ત્યાં જમાતખાનું બી છે. તો બહુ ઐતિહાસિક ચીજો છે. તો જોવી જોઈએ. આપણે મુંબઈ રહેતા હોય અથવા કોઈ વખત મુંબઈ જઈએ તો બધી રૂહાની બાબતો જ તાજી થાય છે. એ જગ્યાથી બધી ચીજો સંકળાયેલી છે, જે યાદી મૌલાની મોહબ્બતની. તો મૌલા દરખાને પધાર્યા 8 વર્ષની ઉંમરના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ મુંબઈના, અને તખત પર બિરાજમાન થઈ જમાતને દીદાર આપી મૌલાએ ફરમાવ્યું, હે જમાતો, તમે અમને નાના નહીં સમજજો. તો જ્યારે મૌલા મુર્તઝા અલી પોતાના 48માં જુમામાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના રૂપના અંદર જ્યારે પધાર્યા તો જમાત બહુ ભેગી થઈ ગઈ હતી અને લોકો ઇસ્નાસરીઓ અને બીજા લોકો એમ કહેતા હતા કે હવે આ દિન નહીં ટકે, કે આટલો અસગ્ર ફિરો, કે આટલો નાની ઉંમરના અંદર ઇમામ છે, આટલી મોટી જમાતને નહીં સંભાળી શકે. કારણ કે હઝરત ઇમામ આકા સુલતાન જોમો સિફાર્યો ત્યારે મૌલાએ ફરમાવ્યું હતું એના આગળ થોડા ટાઈમ પહેલા કે મને 2 કરોડ લોકો માનવા વાળા છે. પણ મૌલા એવા ફરમાન મુબારક ફરમાવ્યા કે લોકો ચકિત થઈ ગયા. તો મૌલા 8 વર્ષની ઉંમરે મૌલાના કાકા હતા આગા જંગી શાહ, એમના ખભા મુબારક પર ચડીને મૌલા પધાર્યા જમાતમાં અને તખત પર બિરાજમાન થયા. તો બધો ઘોંઘાટ બહુ થતો હતો અવાજ. તો એમાંથી કોઈક આગેવાન બોલ્યા કે અવાજ ના કરો, અસ્તગફિરુલ્લાહ એમ બોલ્યા કે મૌલા નાનો છે, ડરી જશે, અસ્તગફિરુલ્લાહ એમ બોલ્યો. ત્યારે મૌલાએ ફરમાવ્યું કે હે જમાતો, તમે અમને નાના નહીં સમજજો. અમે આલે રસૂલ છીએ અને અમારા દાદા હઝરત અમીરુલ મોમનીન છે અને અમારા દાદી ખાતુને જન્નત હઝરત બીબી ફાતિમા છે. અમે અલી અને નબી બંનેના નૂર છીએ. ઉંમરમાં જો કે નાના તો છીએ પણ મોટા છીએ. હઝરત મૌલા મુર્તઝા અલી નાના હતા, મગર પોતાની જવાન વયે ખૈબરનો કિલ્લો ફતેહ કર્યો હતો અને કિલ્લાના દરવાજાને ખાઈ ઉપર પકડી રાખી સઘળા લશ્કરને તેના ઉપરથી પસાર કરાવ્યું અને જીબ્રા નામના કાફરને મારી નાખ્યો હતો. તો મૌલાએ પોતાની બુઝુર્ગી બતાવી, પોતાની મહાનતા, મોટાઈ. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીની છે. મૌલાએ ફરમાવ્યું કે મારી ઉંમર જોઈને તમે મને નાનો નહીં સમજતા. હું અલી નબી બંનેનું નૂર છું અને મારા